નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો વિશ્વ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હાલ મિત્રો ગુજરાતમાં અનેકો જગ્યાએ અનેરું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાંઈક મિત્રો કાળઝાળ ગરમી જોવા મળી છે, તો કાંઈક માવઠારૂપી વરસાદ પણ જોવા મળી રહ્યો છે. અને કાંઈક તો મિત્રો વરસાદનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે પૂર પણ આવવાની સંભાવના રહેલી છે. અને મિત્રો પવનની દિશામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તો શું છે આજ માટેનું વાતાવરણ, તે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપણે જોવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હજી સુધી વિડીયોને લાઇક ન કરી તો જલ્દીથી મિત્રો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ બટનને પણ દબાવી દેજો. તો ચાલો મિત્રો આજના હવામાન વિડીયોની આપણે શરૂઆત કરી દઈએ. તો આજે મિત્રો આપણે જો અહીંયા રીડિંગ આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાએ કેવું રીડિંગ આજ માટે બતાવવામાં આવે છે, તો આપણે ડાયરેક્ટ વયા જઈએ છીએ. તો આપણે મિત્રો જોઈ શકો છો આજે તારીખ 24/9 રીડિંગ સેટ કરીએ છીએ. તો આપણને ગુજરાત તરફ અત્યારે તો કાંઈ પણ છે મિત્રો સ્થિતિ જોવા મળતી નથી, પણ 1 વાગે 2-3 વાગે આપણને હજી પણ કોઈ રીડિંગ જોવા મળતું નથી. 5 વાગે આપણને માઇનિંગ રીડિંગ જોવા મળે છે. 8 વાગે, 11 વાગે, 12 વાગે 25 તારીખમાં આપણે પહોંચી ગયા છીએ. તો આપણને ત્યારે તો કાંઈ કોઈ રીડિંગ જોવા મળતું નથી. આમાં તો મિત્રો ખાસ આપણને કોઈ પણ રીડિંગ જોવા મળતું નથી. તો હવામાન વિભાગનું શું કહેવું છે તેના ઉપર એક નજર નાખી લઈએ. આજે જે અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે 5 દિવસ માટે આગાહી આપી છે, જેમાં તેમણે વરસાદ અંગે વોર્નિંગ આપી છે. આ સાથે ગાજવીજ અને મેઘગર્જના પણ આગાહી કરવામાં હવામાન વિભાગ દ્વારા અમદાવાદ દ્વારા કરવામાં આવી રહી છે. તો હાલ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં મિત્રો ભર ઉનાળે જ્યારે ચોમાસું જામ્યું હોય તેવું વાતાવરણ સર્જાયું છે, તે તમને બધાને ખબર જ છે. અનેકો વિસ્તારો મિત્રો વાતાવરણનો પલટો આવ્યો છે. જ્યારે મિત્રો કેટલાક વિસ્તારો હતા તેમાં મિત્રો વરસાદ પણ વરસી રહ્યો છે અને ભૂકા પણ કાઢી રહ્યો છે. ડેમું બધું છલકાવી દીધું પણ છે. તો આગળ આપણે મિત્રો જે વિડીયોમાં આગળ વધતા, તો હવામાન વિભાગના જે મિત્રો અહેમદાબાદ છે તે આપણું ગુજરાતનું મેન હવામાન વિભાગ છે. તો એણે મિત્રો 5 દિવસની આગાહી આપવામાં આવી છે, જેમાં તેમણે વરસાદ અંગેની વોર્નિંગ પણ આપી છે. આ સાથે ગાજવીજ અને મેઘગર્જનાની પણ તે મિત્રો આગાહી આપી છે. જે હવામાન વિભાગ છે અહેમદાબાદ, તેના ડાયરેક્ટર છે A.K. દાસ. તો તેમણે જણાવ્યું છે કે જે આવનારા દિવસો છે તેથી મિત્રો તેમાં આજથી 5 દિવસ વરસાદની ચેતવણી આપી છે. એમાં મિત્રો આ વોર્નિંગ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આપવામાં આવી રહી છે, જેમાં મિત્રો આગામી 2 દિવસ વીજળીના કડાકા ભડાકા સાથે જે મિત્રો 50થી 60 kbpsની સ્પીડે સાથે મિત્રો પવન ફૂંકાશે. 2 દિવસ બાદ પવનની ગતિ થોડી ઓછી થશે. આખા ગુજરાતમાં આગામી 5 દિવસ છૂટાછવાયા સ્થળો પર હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે. આ સાથે તમને મિત્રો અરબ સાગરની જે હમણાં સિસ્ટમ બને છે તેના વિશે જો આપણે વાત કરીએ તો તેને શું જણાવ્યું હતું, તો મિત્રો અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ તે વેલમાર્ક લો પ્રેશર બન્યું છે. આ સિસ્ટમ કોણકના દરિયા પાસે છે. આ સિસ્ટમ ઉત્તર દિશા તરફ આગળ જઈ રહી છે. આ સિસ્ટમ આગામી 24 કલાક ડિપ્રેશન થવાનું પૂર્વાનુમાન છે. તો આજે મિત્રો 24 તારીખની વાત કરીએ તો આજે કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના રહેલી છે, તો તેના વિશે એક આપણે જો નજર નાખી લઈએ મિત્રો કે આજના દિવસમાં કયા જગ્યાએ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તો આજના દિવસની મિત્રો વાત કરીએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે. આ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળો પર હળવદથી મધ્યમ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જના સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે આગળના દિવસોની વાત આપણે જો કરીએ તો હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે રવિવારે 25 મેથી 27 મેના રોજ આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ હળવીથી મધ્યમ મેઘગર્જના સાથે હળવદથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે. બાકી 26માં મિત્રો જે તારીખ છે તેમાં છૂટાછવાયા સ્થળો પર અલગ છે તે મિત્રો આગાહી કરવામાં આવી રહી છે. આવી રીતે મિત્રો આપણે હવામાનની આગાહી તો આપણે બધી કવર કરી લીધી છે, પણ મિત્રો એક વચ્ચે આપણે વાવાઝોડાનો ખતરો હતો
તો આપણે વાવાઝોડાનો મેપ જોઈ લઈએ કે આ જે વાવાઝોડું આવવાનું હતું તે કેટલે પૂગ્યું છે અને શું કે આવવાની સ્થિતિ છે કે નહીં તે આપણે અહીંયા આપણે જોઈ લઈએ. આજે મિત્રો 24 તારીખ અને શનિવાર છે. તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર અત્યારે આપણને કોઈ પણ જગ્યાએ કોઈ વાવાઝોડું જોવા મળતું નથી. નજર નાખી શકો છો મિત્રો. અત્યારે જે મુંબઈમાં સિસ્ટમ એક્ટિવેટ હતી તે પણ જો મિત્રો અહીંયા જે છે એ થોડી હળવી પડી ગઈ છે. જે આપણું વાવાઝોડું છે તે અહીંયા 25 કા 24 તારીખમાં અહીંયા બનાવવાનું શરૂઆત થવાની હતી, પણ તે પણ સ્થિતિ અત્યારે બદલાઈ ગઈ છે. અત્યારે જુઓ મિત્રો અહીંયા પણ કાંઈ નથી બતાતું. અહીંયા મિત્રો આપણે સિસ્ટમ ચાલુ છે. તો થોડુંક આપણે આગળ લઈ જઈએ તો આપણને ખબર પડે કે 25 તારીખમાં વાવાઝોડું બનવાની સ્થિતિ છે કે નહીં. તો આપણે અત્યારે જુઓ મિત્રો અહીંયા બનવાની સ્થિતિ હતી વાવાઝોડાની, અને મિત્રો આ તો વખતે જેવું વાવાઝોડું બનવાનું હતું, પણ અત્યારે તો મિત્રો કોઈ પણ રીડિંગ આપણને જોવા મળતું નથી. એટલે કે વાવાઝોડાનો ખતરો આપણી પાસે અત્યારે નથી. જે આ સિસ્ટમ છે ને મિત્રો ત્યાંથી એવી રીતના જવાની હતી, પછી આમથી આમ આવી પાછી ડાયરેક્ટ ગુજરાતના પોરબંદરને હિટ કરવાની હતી. તો તે પણ મિત્રો હવે ખતરો આપણી ઉપર નથી, તો તેને પણ મૂંઝાવવાનું આપણે નથી. બાકી કોઈ પણ જગ્યાએથી આપણને વાવાઝોડાને આપણે અત્યારે છે ભારત કે ગુજરાત ઉપર કોઈ પણ જગ્યાએથી ખતરો અત્યારે આપણને જોવા મળતો નથી. આ બાજુ પણ નથી, આ બાજુ પણ નથી, આ બાજુ પણ નથી, એકેય બાજુ નથી. જો આવનારા દિવસોમાં આ જે વાવાઝોડું છે તે સક્રિય થશે તો આપણે રેગ્યુલર વિડીયો મૂકી છીએ, તો આપણે આવી શકીશું. એટલે મિત્રો ચેનલની વિઝિટ કરતા રહેજો. તો આવી રીતના મિત્રો આપણો તો આજનો વિડીયો જે સંપૂર્ણ આગાહી આપણે કવર કરી લીધી છે. જે વાવાઝોડાની આગાહી હતી તે પણ આપણે કવર કરી લીધી છે. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. સાથે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં બેલ બટન દબાવી દેજો. હવે આપણે મિત્રો કન્ટિન્યુ કાયમિક વિડીયો મૂકી છીએ, જે સચોટ માહિતી હોય છે તેના આધાર ઉપર આપણે વિડીયો બનાવી છીએ. તો મિત્રો ચેનલ પર અવશ્ય વિઝિટ કરતા રહેજો. ચાલો મિત્રો મળીએ આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.